इसलिए એટલા માટે शैतान ने हवा को मार डाला, શેતાને હવાને મારી નાખી हवा ने आदम को मारा। અને હવાએ આદમને મારી નાખી। हाँ, मेरी बात समझ लीजिए। આ મારી વાત તમે સમજી લો। शैतान ने सांप के अंदर घुसकर हवा के साथ झूठ बोला। આ શેતાન સાપને અંદર પેસીને હવા સાથે જૂઠું બોલ્યો। हवा के अंदर परमेश्वर के लिए नफरत आया, विरोध आया। આ હવાના હૃદયમાં પરમેશ્વરને માટે નફરત આવી, વિરોધ આવ્યો फिर लालच भी आया है। અને પછી लालच પણ આવી છે। अभी तो हम परमेश्वर के तुल्य हो जाएंगे। હવે તો અમે દેવની સમાન બની જઈશું। वही बातें किसको बताया? એ જ વાતો એને કોને કહી? आदम को। આદમને। सत्य वचन बताएंगे तो एक व्यक्ति को जीवन मिल जाएगा। સત્ય વચન તમે કહેશો તો એક વ્યક્તિને જીવન મળી જશે। आप चुगली करके उसको उसके अंदर थोड़ा गंदी बातें भर देंगे तो आत्मा में मर जाएगा। અને જો તમે ચુગલી કરીને ખોટી વાતો એમને કહેશો તો આત્માની અંદર એ મરી જશે। इसलिए लिखा है, आपके मुंह से कोई गंदी बात ना निकले। એટલા માટે લખવામાં આવ્યું છે તમારા મોઢાથી કોઈ બીભત્સ વાત ના નીકળે। जब आपस में भाई बहन बातें करते हैं, જ્યારે એકબીજા સાથે ભાઈ બહેન વાત કરે છે, वचन में लिखा परमेश्वर का भय मानने वालों ने आपस में बातें करी। હા વચનમાં લખેલું છે કે દેવનું ભય રાખનારાઓએ એકબીજા સાથે વાતો કરી परमेश्वर ने ध्यान लगाकर सुना। અને પરમેશ્વરે ધ્યાન લગાડીને સાંભળ્યું છે। हम जो बातें आपस में करते हैं, આપણે જે વાતો એકબીજા સાથે કરીએ છે, कहीं दूर जाकर करें या फोन में करें, હા કશે દૂર જઈને કરીએ કે ફોન પર કરીએ, सब बातों को परमेश्वर सुनता है। બધી જ વાતો પરમેશ્વર સાંભળે છે। एक दिन आपका न्याय होगा। અને એક દિવસે તમારો ન્યાય થશે। आप अपनी बातों से धर्मी और आप अपनी बातों से पापी ठहरेंगे। આ તમારી વાતોથી તમે ન્યાયી અને તમારી વાતોથી તમે દોષિત ઠરશો। इसलिए प्रभु को जानने वाले लोग जो बात करते हैं, सोच समझ के बात कीजिए। એટલા માટે દેવને ઓળખનારા લોકો તમે જે વાત કરો છો સમજી વિચારીને વાત કરો। कहीं आपके मुंह से झूठ ना निकल जाए। કોઈ તમારા ભૂલથી તમારા મોઢાથી જૂઠું ના નીકળી જાય। कहीं से आपने चुगली खा लिया, झूठी बात आगे फैला दिया है, અને કસેથી તમે ચુગલી સાંભળીને એ ચુગલી વાતો આગળ મોકલી દીધી। वो सत्य नहीं था। એ સત્ય નહોતું। आपने 10-20 लोगों को दे दिया है। તમે 10-20 લોકોને એ વેચી નાખ્યું। 9 नंबर की आज्ञा आपने खुद तोड़ा है। 9 નંબરની આજ્ઞા તમે ખુદ તોડી છે। वहाँ पे क्या लिखा है? ત્યાં શું લખ્યું છે? तुमने झूठी साक्षी मत देना। તમારે જૂઠી સાક્ષી ના પૂરવી। जब आपके पास प्रूफ ही नहीं है, તમારી પાસે કોઈ સબૂત નથી तो आप ऐसी झूठी बात फैला रहे हैं, तो आप शैतान का काम कर रहे हैं। હા તો પણ તમે એવી જૂઠી વાત ફેલાવો છો તો તમે શેતાનનું કામ કરો છો। विश्वासी भाई बहनों, વિશ્વાસી ભાઈઓ બહેનો, आप झूठी बात बोल करके शैतान का काम मत करें। તમે જૂઠી વાતો બોલીને શેતાનનું કામ ન કરો। आप सच बोलकर प्रभु का काम करें। તમે સત્ય બોલીને દેવનું કામ કરો। आप सत्य को बांटे। તમે સત્યને વહેંચો। आपके मुंह से क्या निकले? તમારા મોઢામાંથી શું નીકળે जो दूसरों की आत्मिक उन्नति होने पाए। કે જેથી કરીને બીજાઓની આત્મિક ઉન્નતિઓ થાય। इसलिए हमने हमारे मुंह का क्या करना है? रक्षा। એટલા માટે આપણા મુખની આપણે રક્ષણ કરવાનું છે ताकि हमारे मुंह से क्या ना निकले, કે જેથી આપણા મુખથી શું ના નીકળે, कोई गंदी बात ना निकले। કોઈ ગંદી વાત ના નીકળે। एफेसी 4 का 29 में लिखा है। એફએસી 4:29 માં લખ્યું છે। क्या लिखा है? શું લખ્યું છે? पढ़कर देख लीजिए। વાંચીને જોઈ લઈએ। इफिसियों पत्री 4 दिन नती, Ephesians chapter 4 verse 29। એફએસી 4:29। તમારા મુખમાંથી કોઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે, કે જેથી સાંભળનારનું કલ્યાણ થાય। कोई गंदी बात तुम्हारे मुंह से ना निकले, पर आवश्यकता के अनुसार वही निकले जो उन्नति के लिए उत्तम हो, ताकि उससे सुनने वालों पर अनुग्रह हो। हालेलुया। હાલેલુયા। कोई भी गंदी बात तुम्हारे मुंह से ना निकले। કોઈ પણ મલિન વચન તમારા મુખમાંથી ના નીકળે। मैं हूँ कौन? હું કોણ ये છું? विश्वासी भाई बहन, હે વિશ્વાસી ભાઈ हे બહેન, प्रभु के दास दासी, હે પ્રભુના દાસ દાસી, आप है कौन? તમે છો કોણ? आपको स्थान कौन सा दिया गया है? તમને કયું સ્થાન મળ્યું છે? परमेश्वर का पुत्र होने का। પરમેશ્વરના દીકરા દીકરી હોવાનું। मालूम है आपको आप कौन है? શું તમને ખબર છે તમે કોણ છો? पवित्र लोगों के संगी, પવિત્ર લોકોના સંગી, स्वदेशी,
સ્વદેશી और परमेश्वर के घराने के लोग। અને પરમેશ્વરના ઘરના લોકો, सच बोलने वाले परमेश्वर का घराना। સત્ય બોલનારા દેવના ઘરના લોકો। आपने किसको जाना है? તમે કોને જાણ્યો છે? जो कहता है मैं सच सच कहता हूँ। જે કહે છે કે હું સાચે સાચું કહું છું। इसलिए आज रात प्रभु का आत्मा जोर दे रहा है कि सत्य आगे फैलना है तो प्रभु का दास दासिया सब विश्वासी भाई बहन सत्य बोलना पहले शुरू कर दे। એટલા માટે દેવનો આત્મા આજ રાત્રે ભાર આપી રહ્યો છે કે જો સત્ય આગળ વધવું છે તો દેવના લોકો એક સત્યમાં ઊભા રહેવાનું શરૂ કરે। न्याय घर से शुरू होता है। ન્યાય તો ઘરથી શરૂ થાય છે। पहले कलीसिया प्रभु के दास दासिया सच बोलना शुरू करें। પહેલા તો મંડળી અને પ્રભુના દાસ દાસી સત્ય બોલવાનું શરૂ કરે। फिर सत्य आगे फैल जाएगा। ત્યારબાદ એ સત્ય આગળ ફેલાઈ જશે। झूठ का भंडाफोड़ हो जाएगा। હા, झूठનો ભંડાફોડ થઈ જશે झूठ भाग जाएगा। અને झूठ એ ભાગી જશે सत्य के सामने झूठ खड़ा नहीं रहेगा। અને એ સત્યની સામે झूठ ઊભું ન રાખી શકે। प्रभु के नाम की स्तुति हो। પ્રભુના નામની સ્તુતિ થાઓ। इसलिए प्रभु यीशु क्या कहते हैं? એટલા માટે પ્રભુ ઈસુ શું કહે છે? मैं तुम्हें सच सच कहता हूँ। હું તમને સાચે સાચું કહું છું। इफिसस के लोगों को पौलुस क्या बोलता था? એફેસીની મંડળીને પાઉલ શું કહે છે? अफिसियों की पत्री એફેસીયોના પત્ર 4 अध्याय 4 અધ્યાય जैसे उसकी तुमने सुनी जैसे यीशु में सत्य है। पढ़िएगा 21 पढ़िएगा 4 का 21 एफएसी 4 का 21। એફેસી 4 અને તેમનું 21મું વચન। જો તેનું તમે સાંભળ્યું હોય તથા યીશુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા હો। हालेलुया। હાલેલુયા। पढ़िएगा। वन तुमने सचमुच उसी की सुनी, वरन तुमने सचमुच उसी की सुनी જો તમે ખરેખર તેનું સાંભળ્યું હોય और जैसा यीशु में सत्य है, जैसा यीशु में सत्य है। જે રીતે ઈસુમાં જે સત્ય છે जैसा यीशु में सत्य है। જેવું ઈસુમાં તે સત્ય છે। यीशु प्रभु कहाँ से आया है? ઈસુ પ્રભુ ક્યાંથી આવ્યા છે? परमेश्वर सत्य है। પરમેશ્વર સત્ય છે। परमेश्वर के अंदर से निकला हुआ वचन सत्य है। પરમેશ્વર માંથી નીકળેલું વચન સત્ય છે। इसलिए तुमने क्या सुना है? એટલા માટે તમે જે શું સાંભળ્યું છે सत्य। સત્ય। उसके आगे बढ़िएगा। આગળ વાક્ય। वन तुमने सचमुच उसी की सुनी और जैसा यीशु में सत्य है उसी में सिखाए भी गए। हालेलुया। હાલેલુયા। अरे भाई तुमको क्या सिखाया गया? અરે તમને ભાઈ શું શીખવવામાં આવ્યું? सत्य। સત્ય। क्या सिखाया गया था? શું શિક્ષણ પામ્યા છો? सत्य। સત્ય। क्या बोलने का है? શું કહેવાનું છે? सत्य बोलने का। સત્ય કહેવાનું છે। तुमको सत्य तो सिखाया गया है તમને સત્ય તો શીખવવામાં આવ્યું છે क्योंकि तुम्हारा परमेश्वर सत्य है। કેમ કે તમારો પરમેશ્વર સત્ય છે। आपको सत्य का वचन तो बताया गया। તમને સત્યનું વચન તો કહેવામાં આવ્યું। याकूब 1 का 18 भी पढ़िएगा। યાકૂબ 1 અને 18મું વચન વાંચીએ। याकूब 1 के लिए 18। યાકૂબ 1 અને 18મું વચન। તેણે પોતાની ઈચ્છાથી સત્યના વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, તેથી આપણે તેના ઉત્પન્ન કરેલામાં પ્રથમ ફળ થઈએ। उसने अपनी ही इच्छा से हमें सत्य के वचन के द्वारा उत्पन्न किया ताकि हम उसकी सृष्टि की हुई वस्तुओं में से एक प्रकार के प्रथम फल हों। हालेलुया। હાલેલુયા। उसने તેણે परमेश्वर ने પરમેશ્વરે सत्य के वचन से સત્યના વચન દ્વારા हमको जन्म दिया। આપણને જન્મ આપ્યો છે। कलीसिया कौन है? મંડળી કોણ છે?
जो सत्य के वचन से जन्म लिया है। જેણે સત્યના વચનથી જન્મ લીધો છે. पौलुस प्रेरित क्या कहते हैं? પાઉલ પ્રેરિત શું કહે છે? तीमुथियुस, તિમોથી, यदि कहीं मुझे देरी हो जाए જો મને આવવામાં વાર લાગે तो तुमने कलीसिया में कैसे व्यवहार करना है? તો તમારે મંડળીમાં કઈ રીતે વ્યવહાર કરવાનો છે? जो परमेश्वर का घर है જે દેવનું કુટુંબ છે और सत्य का खंभे, અને જે સત્યના કે पिलर। સત્યના જે થાંભલાઓ છે, સ્તંભ છે. आमीन। અમે ये लिखा है पहला तीमुथियुस 3:15 में। એ લખ્યું છે 1 તિમોથી 3 અને 15 માં कि यदि मेरे आने में देर हो तो जान ले कि परमेश्वर के घराने में जो जीवती परमेश्वर की कलीसिया है, परमेश्वर के घराने में जो जीवते परमेश्वर की कलीसिया है, દેવના ઘરમાં જે જીવતા પરમેશ્વરની મંડળી છે. और जो सत्य का खंभा, हालेलुया। હાલેલુયા. क्या है कलीसिया? મંડળી શું છે? सत्य का खंभे। સત્યનો સ્તંભ. मैं फिर बोलता हूँ, હું ફરી કહું છું, आपका जन्म किधर से हुआ है? તમારો જન્મ ક્યાંથી થયો છે? सत्य के वचन से। સત્યના વચન દ્વારા. कलीसिया कौन है? મંડળી કોણ છે? जो सत्य के वचन से जन्म लिया है। જેને સત્યના વચનથી જન્મ લીધો છે. ईसाई धर्म के घर में जन्म लेना कलीसिया नहीं है। ખ્રિસ્તી કુટુંબના ઘરમાં જન્મ લેવો એ મંડળી નથી. वो गुजरात में तो तीसरी चौथी पीढ़ी सब क्रिश्चियन है, बॉर्न क्रिश्चियन है, ऐसा बोल करके घमंड में चल रहे हैं। હા, ગુજરાતમાં તો અમે ત્રીજી ચોથી પેઢીના ખ્રિસ્તીઓ છે. અમે તો ખ્રિસ્તી ઘરમાં જન્મ લીધો છે એમ કહીને ઘમંડમાં રહી છે. क्या कलीसिया जो बॉर्न क्रिश्चियन है उनकी कलीसिया है? શું જે મંડળી જે છે એ ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લીધેલાની મંડળી છે? सारी जातियों में से चुनकर अलग किया हुआ एक झुंड है कलीसिया। આ સગળી જાતિઓમાંથી અલગ કરીને એકત્ર કરવામાં આવેલી છે મંડળી. यीशु मसीह के लहू से मोल लिया हुआ है कलीसिया। ખ્રિસ્તના લોહીથી ખરીદી લેવામાં આવેલી છે મંડળી. सत्य के वचन से जन्म पाया हुआ है कलीसिया। સત્યના વચન દ્વારા જન્મ પામેલ છે મંડળી. आमीन। આમેન. इसलिए मैं कहीं भी नौकरी कर रहा हूँ, कर रही हूँ। એટલા માટે હું ક્યાં પણ નોકરી કરી રહ્યો હું, કરી રહી હું. मालिक क्या बोल रहा है? માલિક શું કહે છે? उदाहरण, ઉદાહરણ, ये 1000 का है, આ 1000 નું છે आप बोलना ये 1500 का है। અને તમારે કહેવાનું છે આ 1500 નું છે. देखो भाई, आपके लिए આ જો તમારી માટે છે. आपसे हम 100 रुपया कमा रहे हैं। તમારાથી અમે 100 રૂપિયા કમાવી રહ્યા अरे છે. 1400 का तो हमारा आया है। હા, 1400 માં તો અમારે મળ્યું છે. आपकी सैलरी 15000 कर दूंगा। હા, તમારી જે પગાર છે 15000 કરી દઈશ. बस एक दिन में 4-5 झूठ बोल लो, હા, એક દિવસમાં 4-5 જૂઠું કહી દો. हमारा भी माल बिकेगा, અમારો પણ માલ વેચાશે. तुम्हारा भी तरक्की हो जाएगी। હા, અને તમારે પણ એક ઉન્નતિ થઈ જશે. आपकी तरक्की भी होगी, उसका भी माल बिक गया। હા, તમારે પણ ઉન્નતિ થાય, અમારો માલ પણ વેચાઈ ગયો. शाम को जब प्रार्थना में बैठे, હા, અને સાંજે જ્યારે પ્રાર્થનામાં બેસ્યા एक बार बोला हालेलुया, એક વખત કહીએ હાલેલુયા, दूसरी बार हालेलुया बोले, दूसरे बोले हालेलुया। અને બીજી વાર હાલેલુયા બોલતા જ બગાસું ચડી જાય છે. क्यों हालेलुया नहीं निकल रहा? કેમ હાલેલુયા નથી આવતું? दिन भर क्या बोला है? દિવસભર એને શું કર્યું છે? झूठ बोला है। જૂઠું બોલ્યો છે. घर में आकर क्या बोला है? અને ઘરમાં આવીને શું કહે છે? बेटा, દીકરા, आप इतने लेट क्यों आए? તમે આટલા મોડા કેમ આવ્યા? बेटी, દીકરી, आप इतने लेट क्यों आए? તમે આટલી મોડી કેમ આવી? मालूम है आज ऑटो रिक्शा मिला ही नहीं। હા, તમને ખબર છે આજે તો મને રિક્ષા મળી જ નથી. हम तो नारोल से चल कर आए। અમે તો નારોલ થી ચાલીને આવ્યા. कहीं भी नारोल से चल कर नहीं आए। એ તો ક્યાંય પણ નારોલ થી ચાલીને નથી આવ્યા. उधर उनकी नौकरी में ही देरी होगी थी। હા, એના નોકરીમાં જ એમને મોડું થઈ ગયું. ऑटो ने तो खाली आपके घर के पास में उतारा है। હા, ઓટોએ તો એના ઘર પાસે જ ઉતાર્યા છે. उधर भाई के साथ बहन के साथ बातें करते रहे। હા, ત્યાં તો ભાઈ બહેન સાથે વાતો કરતા રહ્યા. घर में आकर क्या बोल रहे हैं? અને ઘરે આવીને શું કહે છે? आज तो खाने को ही मन नहीं कर रहा। આજે તો ખાવાની પણ ઈચ્છા નથી. बाहर से बर्गर खाकर आगे હા, घर में आकर मूड बना दिया, ऐसा चेहरा बना दिया, आज तो कोई खराब है मन, खाने को भी मन नहीं। હા, બહારથી બર્ગર એવું કઈ સારું ખાઈને આવી ગયા અને ઘરે એવું મોડું બનાવી દીધું કે આજે તો કઈ જ ખાવાની ઈચ્છા નથી.
आप मनुष्य को तो धोखा दे सकते हो, હા તમે માણસને તો છેતરી શકો છો. सत्य परमेश्वर के सामने कुछ भी छुपा हुआ नहीं है. હા સત્ય પરમેશ્વરની આગળ કાંઈ પણ છુપાયેલું નથી. जिसके सामने हमको खड़े होना है, જેની આગળ આપણે ઊભા રહેવાનું છે ये बाहर से नहीं देखता, એ તો બહારથી નહોતી देखતો, ये तो भीतर से देखता એ है. તો અંદરથી જુએ છે. इसने बोला, बहन जी એણે કહ્યું બહેનજી मेरे पास जीवन का जल है, મારી પાસે જીવનનું પાણી છે. जो कोई पीता है दोबारा प्यासा नहीं होता. આ જે કોઈ પીએ છે ફરી એ તરસ્યો રહેતો નથી. सामरिया की स्त्री क्या बोली, वाह. આ સામરીની સ્ત્રી શું બોલી કે વાહ, चलो ચાલો ये रहा घड़ा, આ રહ્યો ગાડો માટલું, इस कुएं से तो मैं रोज लेकर जाती थी, આ કુવાથી તો હું રોજ લઈને જાઉં છું. चलिए आप मुझे दे दो, હા તમે મને આપી દો. मैं आपका जल पीऊंगी कि कभी प्यासी ना हो. હા હું તમારું એ પાણી પીશ તો મને ક્યારે તરસ ના લાગે. उन्होंने बोला चलो ठीक है, हाँ। आप थोड़ा अपने पति को बुला कर लो. હા બહુ સારી વાત છે, તમે થોડું તમારા પતિને બોલાવી લાવો. मेरा तो पति है नहीं. મારો તો પતિ છે જ નહીં. ये एक साबित क्या करना चाहती थी, એ સાબિત શું કરવા માંગતી હતી? मैं तो अभी ऐसे हूँ, मैंने तो और शादी करना है, पति है नहीं. હા હું તો એવી કુંવારી જ છું, મારે હજુ તો છોકરો શોધવાનો છે એવું દેખાડો કરતી. आजकल एक नया बीमारी चला है. હા આજકાલ આ નવી બીમારી આવી છે. उधर आप तो सब संत महात्मा है, હા તમે તો સંત મહાત્મા છો. अब भी लोग क्या कर रहे हैं, હવે લોકો શું કરે છે? मान लीजिए मैं अभी 60 साल का हूँ, માની લો હું 60 વર્ષનો છું. मैंने मोबाइल में डीपी लगाया 25 वर्ष का जवानी का. હા અને મેં જો ફોનમાં ડીપી મૂકી છે એ તો 25 વર્ષનો જુવાન વ્યક્તિ જેવું, ताकि देखने वाले बोले हेलो, જેથી જોવા વાળું માણસ કહે કે હાલો आप कौन તમે है, કોણ છો, कोई फायदा है आपको? તમને કોઈ फायदो છે? अगर विश्वासी हो तो पहले पूछे आपकी एज कितना है. હા વિશ્વાસ છે તો પહેલા જ પૂછે તમારી ઉંમર કેટલી. ये अपना तस्वीर कौन सा लगाया है. હા તમે એ ફોટો કયો મૂક્યો છે? आजकल ये बीमारी है. આજકાલ આ બીમારી નીકળી છે. बहन लोग भी भाई लोग भी આ બહેનો અને ભાઈઓમાં પણ कौन सी फोटो लगा रहे हैं, કઈ ફોટો લગાવે છે? जवानी का. જુવાની વાળો. ताकि उधर में लिखा होता फ्रेंड बनाओ, फ्रेंड बनाओ, હા અને ત્યાં તો લખેલું હોય છે ફ્રેન્ડ કરો, ફ્રેન્ડ फ्री કરો. में बनाओ. અને ફ્રીમાં પણ. विश्वासियों को ऐसा करना चाहिए, વિશ્વાસે એવું કરવું જોઈએ. प्रभु के दास दासियों को ऐसा करना चाहिए. પ્રભુના દાસ દાસે એવું કરવું अरे જોઈએ. हमारा एक पवित्र फ्रेंड है, वो है प्रभु यीशु. અને આપણે એક પવિત્ર મિત્ર છે અને એ છે પ્રભુ યેશુ. उसके अलावा सब धोखा देने वाले फ्रेंड है. હા એને છોડીને બધા ઠગનારા મિત્રો છે. एक ही है सच्चा. એક જ સાચો મિત્ર છે. हालेलुया. जो सच्चा मित्र है જે સાચો મિત્ર છે आज तक मेरे साथ रहा, આજ સુધી એ મારી સાથે રહ્યો છે. आज तक उसने मुझे संभाला, આજ લગી એને મને સંભાળ્યો છે. उसने मुझे कभी धोखा नहीं दिया. એને મને ક્યારે ધોકા આપ્યો નથી. वह तो तेरे संग रहेगा, એ તો તારી સંગ રહેશે, तुझे कभी नहीं छोड़ेगा. એ તને ક્યારે તજશે નહીં. तुम्हारा मन कभी कच्चा ना हो, તમારું મન ક્યારે વાક્યો ન થાય. वो आपको कभी धोखा नहीं देगा. એ તમને ક્યારે ધોકો ઠગશે નહીં. दुनिया तो धोखा देती है. આ દુનિયા આપણને ઠગી કાઢે છે. शैतान ने तो शाम के अंदर घुसकर धोखा दिया था. આ શેતાને પણ સાપમાં પેસીને હવાને છેતરી. धोखा दिया है कि नहीं दिया? હવાને છેતરી કે નહીં? हवा ने धोखा खाया है. હવા છેતરાઈ ગઈ. सत्य को छोड़कर झूठ को पकड़ लिया. આ સત્યને મૂકીને જૂઠાને એને પકડી લીધું. फिर जब झूठ को पकड़ा, અને જ્યારે એને જૂઠાને પકડ્યું वही झूठा तुमके अंदर बो दिया है. અને એ જ જૂઠાનું બીજ એમની અંદર વાવી દેવામાં આવ્યું. ये झूठ जो उनके अंदर आया, અને એ જૂઠ જ્યારે એમની અંદર આવ્યું शैतान का बीज आया है. શેતાનનું બીજ આવ્યું છે. उन्होंने उन दोनों को आत्मा में मार डाला. અને એ બંનેવને આત્મામાં એણે મારી નાખ્યા. ध्यान से सुन लीजिए, ધ્યાનથી સાંભળી લો. झूठ कितना खतरनाक है. જૂઠ કેટલું જ ખતરનાક ભયાનક છે. नए नियम में हननिया शबीरा मरा है. નવા કરારમાં અનન્યા સફીરા મરણ પામ્યા. शुरू में आदम हवा मर गया है. અને શરૂઆતમાં આદમ હવા મરણ પામ્યા. मरा है कि नहीं मरा? મર્યા છે કે નહીં? मरा है. મરણ પામ્યા છે. इसलिए हमारा पवित्र प्रभु क्या बोल रहा है, એટલા માટે આપણો પવિત્ર પ્રભુ શું કહે છે? जब तक गेहूं का दाना
भूमि में गिरकर मर न जाए, જ્યાં સુધી ઘઉંનો દાણો ભૂમિમાં પડીને મરી નહીં જાય तब तक तो वो अकेला रहता है। ત્યાં સુધી તે એકલો રહે છે। जब भूमि में गिरकर मर जाता અને है, જ્યારે ભૂમિમાં પડીને મરી જાય છે फिर बहुत सारा फल लाता है। ત્યારે ઘણા ફળે લાવે છે। ध्यान से सुन लेना, ધ્યાનથી સાંભળી લો। गेहूं का दाना, ઘઉંનો દાણો, गेहूं का दाना दो काम करता है। આ ઘઉંનો દાણો બે કામ કરે છે। गेहूं पीस कर शरीर के लिए रोटी बनता है। આ ઘઉંને જ્યારે દળી દેવામાં આવે છે તો શરીરને માટે આપણે રોટલી ખાઈએ છે। शरीर को जीवन मिलता है। શરીરને જીવન મળી જાય છે। भजन संहिता 104 का 15 पढ़िएगा। ગીત શાસ્ત્ર 104 અને તેનું 15 વચન વાંચીએ। जबूर 104 का 15, ગીત શાસ્ત્ર 104 તેમનું 15 વચન। सैम 104 verse 15। ગીત શાસ્ત્ર 104 તેમનું 15મું વચન। વળી માણસના હૃદયને આનંદ આપનાર દ્રાક્ષરસ, તેના મોઢાને તેજસ્વી કરનાર તેલ અને અંતકરણને બળ આપનાર રોટી તે નિપજાવે છે। और दाख मधु जिससे मनुष्य का मन आनंदित होता है। ध्यान से सुन लीजिए, ધ્યાનથી સાંભળી લો। इधर में भजन संहिता लिखने वाला कहता है, અહીં જે ગીત લખનાર કહે છે दाख मधु से मनुष्य का मन आनंद होता है। દ્રાક્ષા રસથી માણસનું હૃદય આનંદિત થાય છે। आगे, और तेल जिससे उसका मुख चमकता है। पहले जमाने में लोग तेल लगाते थे मुख को, અને તે સમયની અંદર લોકો જે છે તેલને મોઢા પર લગાવતા હતા। अभी जैसे जमाना बदल गया, नया नया माल आया है। હા, હવે જમાનો બદલાઈ ગયો, નવો નવો સામાન બધો આવ્યો છે। पहले तेल के बारे में लिखा है। પહેલા એ તેલના સંબંધમાં લખ્યું છે। तेल मुखड़ी को चमकाता है। અને તેલ જે છે એ મુખને ચમકાવે છે। हाँ, और अन्न जिससे वह संभल जाता है। रोटी जो है वो मन को तगड़ा कर देती है। અને રોટલી જે છે એ મનને એક બળ આપે છે, તગડું કરે છે। ध्यान से सुनना, ધ્યાનથી સાંભળો। कभी कभी एक भाई बहन बीमार हो जाता है ક્યારે ક્યારે કોઈ ભાઈ બહેન બીમાર થાય तो हाँ, उसके घर वाले बोलते हैं उसने तो अभी रोटी भी छोड़ दिया, खाना छोड़ दिया। હા, તો એમના ઘરના કહે છે કે હવે તો એને ખાવાનું પણ મૂકી દીધું છે। लेकिन खाना छोड़ दिया है, 1 महीना छोड़ दिया तो अगला कदम है मरना। હા, ખાવાનું જે 1 મહિનો એને બંધ કરી દીધું તો બીજું એનું એક કામ છે કે મરણ પામશે। तो गेहूं शरीर में जीवन पाने के लिए, बल देने के लिए इस्तेमाल होता है। તો ઘઉં જે છે એ શરીરની અંદર શક્તિ મેળવવા માટે, બળ મેળવવા માટે ઉપયોગમાં આવે છે। और दूसरी बात, અને બીજી વાત, आगे आपको खेती बोना है तो आपको अलग गेहूं थोड़ा सा रखना पड़ता है। અને જો તમારે ઘઉંની વાવણી કરવાની હોય તો તમારે એ ઘઉંમાંથી થોડો ઘઉં અલગ કરીને રાખવો પડે। ताकि एक गेहूं का दाना जमीन में जाएगा, भूमि में जाएगा, वो मर जाएगा तो एक नया पौधा निकलेगा, तो उसमें बहुत सारे दाने निकलेंगे। અને જ્યાંથી કરીને એ ઘઉં જ્યારે વાવવામાં આવે મરી જાય અને એમાંથી ઉગીને ઘણા ઘઉં એમાંથી મેળવી શકાય। ये बात आपको समझ में आ रहा है? આ વાત શું તમને સમજાય છે? आपने गेहूं देखा है, आप गेहूं बोते हैं, आपके पास जमीन है, आपको मालूम है। હા, તમે ઘઉં જોયો છે, તમે ઘઉં વાવો છો, તમારી પાસે જમીન છે, બધું તમને માહિતગાર છો। तो एक काम है रोटी बनाकर मनुष्य खाता है शरीर के जीवन के लिए। હા, એનું એક કામ છે કે એમાંથી રોટલી બનાવીને માણસ પોતાના શરીરની તંદુરસ્તી માટે ખાય છે। एक है बीज बोने के लिए। અને એક છે એ બીજની વાવણી કરવાને માટે। इधर में प्रभु यीशु गेहूं की बात बोल रहे हैं। અને અહીં જે છે પ્રભુ ઈસુ ઘઉંની વાત કરી રહ્યા છે। जैसे जमीन में गेहूं का दाना पड़कर मर जाता है, અને જે પ્રમાણે જમીનની અંદર ઘઉંનો દાણો જે પડે છે અને મરણ પામે છે, ये उदाहरण प्रभु यीशु अपने ओर लगाता है। અને એ જ ઉદાહરણ, એ જ દાખલો પ્રભુ ઈસુ પોતાના સંબંધમાં કહે છે। ध्यान से सुनना, ધ્યાનથી સાંભળીએ। क्योंकि आदम और हवा मर गया है। કેમ કે આદમ અને હવા મરણ પામ્યા હતા। जब मर गया है, જ્યારે મરણ પામ્યા છે उनके द्वारा पूरा जगत आत्मा में मर गया है। અને એમના જ દ્વારા આખું જગત આત્મામાં મરી ચૂક્યું છે।
अभी पूरे जगत को अनंत जीवन मिलना है तो અને જો આખા જગતને આનંદ જીવન મળવું હોય તો सत्य परमेश्वर मनुष्य के रूप में आकर मरना है। તો એ સત્ય પરમેશ્વર માણસના રૂપમાં આવીને મરણ પામે અનિવાર્ય છે। तब मरे हुए जगत को अनंत जीवन मिल पाएगा। ત્યારે જ આ મરી ચૂકેલા જગતને અનંત જીવન મળી શકે। इसलिए એટલા માટે मरे हुए जगत के लिए આ મરણ પામેલા જગતને માટે जो मनुष्य पाप के कारण उनका मन प्रभु के लिए मर गया था, અને પાપના કારણે માણસનું મન પ્રભુને માટે મરી ચૂક્યું છે। उस मन की जमीन में जीवित वचन जब प्रभु यीशु आएगा, जो विश्वास करेगा वो आनंद जीवन पाएगा। એટલા માટે એ જીવિત વચન પ્રભુ છે એમના મનમાં આવશે અને જો એ વિશ્વાસ કરશે તો એ જીવન પામશે। इसलिए आज से 2024 साल पहले એટલા માટે આજથી 2024 વર્ષ પૂર્વે जो कहता है मैं तुझे सच सच कहता हूँ, જે કહે છે કે હું તને ખચીત ખચીત કહું છું, वो मनुष्य के रूप में आकर એ માણસનું રૂપ ધારણ કરીને આવ્યા। गेहूं का दाना बनकर ઘઉંનો દાણો બનીને इस पाप भरे जगत में આ પાપ રૂપી જગતમાં क्रूस पर अपना प्राण दे दिया। ક્રૂસ પર એને પોતાનો જીવ આપ્યો। क्रूस के ऊपर मर गया है, ક્રૂસ પર એને મૃત્યુ પામ્યા। शरीर के तौर पर भी मर गया। શરીરમાં પણ એ મરણ પામ્યા। आप आत्मिक तौर पर जो पाप का दंड मृत्यु था, वो उनका प्राण तड़फने वाली आग में गया। અને આત્મિક રીતે જે પાપનો દંડ આપના એ ભોગવવો પડે એ સહન કરવા માટે એમનો આત્મા તડપનારી જગ્યામાં મૂકવામાં આવ્યો। जबूर लिखने वाला कहता है, ना तो उसका शरीर सड़ा, આ ગીત લખનાર કે છે ન તો એમનું શરીર કોહવાણ પામ્યું, जितनों का शरीर कब्र में रखा जाता है वो सड़ जाता है। અને જેટલાઓના પણ શરીર કબરમાં મૂકવામાં આવે છે બધા છડી જાય છે। ये एक ही है जिसका शरीर सड़ा नहीं, એક જ છે જેમનું શરીર કોહવાણ પામ્યું નહીં, वो महिमा में शरीर बदल गया, शरीर समेत कब्र से बाहर आया है। અને એમનું શરીર મહિમામય શરીરમાં બદલાયું અને શરીરની સાથે બહાર આવ્યા। जितनों का प्राण आत्मा अधोलोक में गया है, જેટલાઓના પ્રાણ આત્મા અધોલોકમાં પડ્યા છે वो कभी वापस नहीं आया। એ ક્યારે પાછા આવ્યા નથી, वो अधोलोक से भी बाहर आया है। અને એ તો અધોલોકમાંથી પણ બહાર આવ્યો છે। उसने अपना प्राण दे दिया है। અને તેમણે પોતાનો જીવ આપ્યો છે। तीसरे दिन मुर्दों में से जी उठा। અને ત્રીજે દાડે મરણમાંથી સજીવન પામ્યા। पूरे जगत को, मरे हुए जगत को जीवन देने के लिए आया है। અને આખા મરણ પામી ચૂક્યા જગતને જીવન આપવા માટે આવ્યો છે। प्रभु यीशु लोगों को बीमारी चंगा करने के लिए नहीं आया, પ્રભુ ઈસુ લોકોની બીમારીઓ મટાડવા ના આવ્યા, दुष्ट आत्मा निकालने के लिए खाली नहीं आया। એ માત્ર દુષ્ટ આત્મા કાઢવા માટે જ ના આવ્યા, शरीर की वस्तुएं, नाशवान वस्तुएं देने नहीं आया। આ શરીરની નાશવાન વસ્તુ આપવા માટે ના આવ્યા। वो मरे हुए जगत को जो पाप के कारण मर गए, उनको अनंत जीवन देने आया है। હા, જે પાપના કારણે જે જગત મરી ચૂકે છે એમને અનંત જીવન આપવાને માટે આવ્યા। यूहन्ना सुसमाचार 3 का 16 पढ़िएगा। યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય ને 16 વચન વાંચીએ।